Hello and welcome to my new vlog. Good morning, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બેનના લીધે કેટલા વાગ્યા ખબર પડે છે? તારી લીધે અમારે ઉઠવામાં કેટલા વાગ્યા ખબર પડે છે? અને રાત્રે ઊંઘવું જ નહોતું. તો સવારે ઉઠી ગઈ હતી વહેલા. ચાર પાંચ વાગે. આ લીધે અમારે અત્યારે 11 ઉપર વાગી ગયા. અને તું વળી હજી પાછી બગાસા ખાય છે. તો રાત્રે ઊંઘી જવાય ને. તારો ટાઈમ બગાડ્યો ને અમારો ટાઈમ બગાડ્યો. રાત્રે જાગ જ કરતી હતી. તો આય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તું કેટલા વાગે ઊંઘી હતી? એને શું ખબર? 1:30 વાગે ઊંઘી હતી. હા વળી ખબર નહીં પડતી સ્કૂલે જવાનું. 1:30 વાગે લગીને ઊંઘતી નહીં હે? સોલા ચિઠ્ઠી. એમ તો તને રમવાનું કોને કીધું? તારે ઊંઘી જવાય ને. મેં તો પાછું લીધે જાગીએ છે. અરે કેમ બેહી ગઈ એમ? કેમ થાક? હજી તો ઊંઘીને ઉઠીને શું થાક લાગ્યો? તું શું કરવા ગઈ હતી? કામ કરવા ગઈ હતી? તો શું કર્યું તે? તો થાક કીસી નહીં ગઈ? હજી ઉઠીને બહાર આવી છું. ગુડ મોર્નિંગને એવું કરીને આમ બેહી ગઈ. એમાં તો થાકી ગઈ. રાત્રે મોડા લગીને રમીશું તો ઊંઘી થાકશે ન લાગે હે? હા તો બે વાંધો નહીં, પણ તું કે થાકી ગઈ તો હજી તો ઊંઘીને ઉઠી ઊંઘતા થાકી ગઈ લાગે છે ને. બહુ ઊંઘી લીધું એટલે થાકી ગઈ હે ને? હવે સ્કૂલે નહીં જવાનું? ત્યાં તો ફટાફટ તૈયાર થા, તારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો. હવે ચાલુ થઈ જશે સ્કૂલ. તું જ લેટ છું. હા બાકી બધા તો આવી ગયા હોય છોકરાઓ. ખબર છે? ખબર છે તને? બધા છોકરા આવી ગયા. યાર ઊભી થા ફટાફટ. તું શું કરે પાછું બેનની સેવા? નાક આવે એને પાછું નાક આવે. આવડે નાકમાંય નાક આવે. પાછી સવારે આપી દીધી દવા એટલે વાંધો નહીં. બોલો બીજું કંઈ? માથું ને દુખે સવારમાં. તો તુંય દવા પી લે. ચાલ આપી દઉં. એક ગોળી પડી જાય ભાઈ, એવું છે નવી લાવી દઈશ. વાંધો નહીં ચાલ લેતો જા ગોળી લે થઈ તા મમ્મીની ગોળી. જો એ ગોળી કરે તું શીખ એવડી. મોટી દવા ફસાઈ જાય. ગુડો નથી ગયો. ગુડો કાલ કહેતી મને છાબાછી આપો, હું શીખી ગઈ. તો અત્યારે જોઈ લે. કાલે પરમદાળ કહેતી હતી જો આવડી પી જવાય. હટ દઈને ઉતરી ગઈ કે નહીં? ભલે એક ગ્લાસ પાણી દેતો. હા ઉતરી ગઈ. આમ અંદર મૂકવાની એટલે ઉતરી જાય. અને આસીની ચપ ખડે હે? એને બહુ શરદી થઈ ગઈ. એને પીવડાવી દીધી દવા એટલે દવા પીવડાવી જોઈએ. આટલું બધું કંઈ બહુ મીઠી ના રહેવાય. બોલો હવે શું બનાવવાનું? તમને ખબર હું બનાવવાનું વિચારીએ કંઈક થોડીક વાર. રીંગણ બટાકા. રીંગણ તું ખાઈશ ને? એ તો બધું ખાચા. બોલ બહુ ભાવે તને રીંગણ શાક? હે ખાધેલું? રીંગણ એટલે શું? આપણા ઘરમાં રીંગણ બહુ ઓછા આવે. એટલે બોલ રીંગણ એટલે શું? રીંગણ એટલે રીંગણ. હાડું વાંધો નહીં ચાલ. ટીંગોડા સમજીને રીંગણ નાખી હતી. રીંગણ એટલે રીંગણ. ચલો દાળ મૂકી દો. હવે તૈયારી થઈ ગઈ રેડી? આમ તો ગુડુન જતો વિડીયો બનાવ્યા, તમારો જ જતો વિડીયો બનાવ્યા. પાણીને એવું લઈ લીધું. આ બેન ઉઠી ગયા પાછા. એ ઝીણી થોડી વાર ઉઠી જાય. ઝીણી બોકી હા બોકી નળી બોકી છે. કેમ ઉઠી ગઈ તું? હજી ઊંઘું તું તારું? એમ કે હવે પપ્પા જાય, હવે હું આતંકમાં જઈશ ઘરમાં. હવે બધા નવરા પડી ગયા લાગે છે. પણ કામ બધું પડ્યું એને ક્યાં ખબર કે અમે નવરા થયા કે નહીં. ચાલો તાર જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ વાગ્યા છે 4:15. મારું કામ પતી ગયું છે. નીરવ ગયા છે દુકાન અને પ્રાચુ સૂઈ ગઈ છે અને દિવ્યાંશીને નિધિ બે ટીવી જોવે છે. જોઈએ પ્રાચુ સૂઈ ગઈ, નિધિને દિવ્યાંશી બે ટીવી જોઈ રહ્યા. જોઈ લો. સુવાનું નહીં? કેમ? શું જોવું? સૂઈ જવાનું હવે.
નહીં શું સારું તો ચલો મેં તો દવા પીધી મને આવે હું એટલે આપણે સૂઈ જાઉં શું થયું ના શું થયું બોલ શું થયું બોલ તો ખરી તો રમ કેમ બેહી રહી નિધિ જોડે રમવો નિધિ નહીં રમતો નિધિ તો પ્રાચુન રાખશે તો આપણે રસોઈ કરીશું ને નકર રાંધીશું કેમ ના હાલ છે તો શું થયું પ્રાચુ એ નહીં રહેવું નહીં કોઈ જોડે નહીં પ્રાચુ મમ્મી જોઈએ આવડાનો મમ્મી જોઈએ મમ્મી તે લેન રાખતા હું રાંધી દઉં ફટાફટ બરાબર ને ગુડું રાખશે આપણે રાંધી દઈએ અને ગુડું પ્રાચુન રાખશે રહીશ ને પ્રાચુ તું દીદી જોડે જા નિધિ માસી જોડે નહીં જો આજ તો નિધિ માસી જોડે નહીં રહેવું નકર રોજ તો એની જોડે રમા શું થયું આજે અને પાછી આમ અદબ પાડીને ઊભી રહેશે આવડું ઝીણકું શું થયું પ્રાચુ શું થયું બેટા બ્રશ કરે પાછું એનું બ્રશ એવું એન્ટિક છે નહીં પાછું પછી હમું જોઈ લેશે આમ જો ઓય આ તારા વાળ કેમ ઘડે ઘડે આગળ આવી જાય મારા છોકરાના મેગી જેવા વાળ નહીં પાછું તારા વાળ કેવા થઈ ગયા શું થયું શું થયું પ્રાચું નતું આવતું હાથમાં શું થયું કેવા નખું મારે છોડ દે છોડ દો ચલો બજ મેકી દેવાનું હવે બજ ચલો દાદા બાય બાય નખો મારે નહીં લઈ લે હાલ લઈ લે નહીં આવતું લઈ લે હવે જોજ કરશે એક વાર ફોન ચાલુ છે પછી બહુ ચકરી થઈ ગઈ શું થયું પ્રાચુ લઈ લે અંદર ઉવાડીએ તોય પ્રોબ્લેમ બહાર કાઢીએ તોય પ્રોબ્લેમ તો કરવાનું શું ખુદકામ હા લઈ લે ને પૈસા લઈ લે આઈ ગયું લઈ લે હા લઈ લે એની અંદર જોવું કોઈ હ કે નહીં છે અંદર કોણ છે તારા સિવાય કોણ હોય છે કોઈ લઈ લે ઓ મારો લાલો શું થયું ઓ ગુડુબેન શું કરો છો રમવા બેઠા ગુડુબેન કેમ રમવા બેઠી તું તો કે મારી જોડે કોઈ નહીં રમતું ના તારી જોડે તો નહીં જ રમો એના ના રમવું હોય તો જબરજસ્તી થોડી રમો ગુડું થઈ ગયા કેવો ટ્રાફિક તો છે અત્યારે તહેવારના લીધે ઈદે મિલાદ કે એવું કંઈ એટલે અમારી પાસે ટ્રાફિક તો બધી તૈયારીઓ ચાલતી હોય બધી બાંધવાનું લાઇટિંગ એમને જે થતું હોય એ તૈયારીમાં અને આ જો આ એટલો આતંક મચાવે ને આ છોકરી એટલો મચાવે ને પછી હોઈ ગઈ એની ત્યાં તો જાતે જ આલા ગાય કોઈ ગાય ના ગાય જો પાછી જોવે પાછી જોશે મારી મેં તો કરી લઈ હવે તમે લોકો દિયોર હાલાય નહીં ગાતા શું કરી કઈ નહીં કશું કર્યું નહીં આ હું કરવા દે તો ને
અને પપ્પા આવશે એટલે બે સોડીઓ એટલી સારી બની જશે ને કે આમ જાણે કે કશું કરતી જ નહીં હોય. આપણે તો પેલું બનાવવાનું ચીલા એટલે એમાં તો જોઈએ હવે જે બનાવવું હોય. મેં કીધું શાક રીંગણ તમે લાયા હતા ને તો કીધું બનાવી દઉં એમ. સવારે બનાવે છે રીંગણ બટાકા હવે 8 તો વાગ્યા એટલે જ ને સવારે રીંગણ બટાકા જોઈએ. ચીલાવાળું જો આ રમવા બેઠી. એ નકામું છે તો એમ ખાવા બનાવે અને નિધિને કહે આપણે રમીએ. એ ખાવાનું કઈ કોને ચાલે. હવે નિધિ વાંચવા બે કે એનું કરવા બે. તારે વાંચવાનું નહોતું લેસન બેસન નહોતું તારે તો ફાયદો થઈ ગયો. એટલે આજે સ્કૂલની રજા પડી ગઈ. લેસન કાલે ઘણી સ્કૂલમાં રજા. આપણે ચાલુ છે. આપણી સ્કૂલ ચાલુ. હજી મેસેજ આવે ને તો સ્કૂલ વાળાને ખબર નહીં હોય. રક્ષાબંધનનું જાય ને એ લોકોને એટલે કદાચ ચાલુ રાખે સેલિબ્રેશન એટલે રક્ષાબંધન સેલિબ્રેશન કાલ મોકલવાની જ ચાલશે. મોકલી દઈએ. રક્ષાબંધન સેલિબ્રેશન કરીને આવતી રહેશે. બીજું શું બરાબર ને 2 રાખડી લેવા જવું પડશે ને પણ 2 રાખડી લખ્યું છે. એ તો ફોએ મોકલાયેલી દાદાની ને એ બધાની, તારી નહીં. તારી તો હજી લાવવી પડશે. બને નહીં બનાવવાની એ અલગથી મોકલવાની અને આ બાંધવાવાળી અલગથી મોકલવાની. એટલે લેવા જવું પડશે બરાબર. તાળી લેવાની છે ને બધી ઘણી જોઈએ જઈએ ભાઈ. મોડા જઈએ થોડી વાર ગુજરાત. એ તો ફોએ મોકલાય ને એની વાત કરે. સારું ચલો શું કરો? નાસ્તો ભેળ તમને બહુ ભાવે ને ભેળ? અને એમાં યાર મસ્ત ડબ્બાવાળી મોબાઈલ ભેળ. મોબાઈલ બીકાજી. સાડા સારું. અને આ જો ને ટીવી જોવો જોડે ભાખરવાળી. આ જો ટીવી જોવો જો ભાઈ આંગળી એને નાસ્તો નહીં લીધો. જો ટોમ એન્ડ જેરી જોશે પાછા આવડા. શું કરે પ્રાચુ? ઓ પ્રાચુ જોન કેટલું તલ્લીનતાથી જોવો પણ ગટું ચાક હું જોવો જો ટોમ એન્ડ જેરી જોવો. ગટું ચાક 2 મિનિટ. તો ગાઈઝ આપણે આવ્યા છીએ મોલમાં આવ્યા છીએ કેમ કે દિવ્યાંશીને લઈ જવાની છે રાખડી. એટલે અર્જન્ટમાં તો હાલ અહીંયા જ મળી રહેશે કેમ કે ત્યાં બજારમાં તો ભીડ બહુ હોય. એટલે આને લઈને ક્યાં જવું? આને એટલે આપણે ફટાફટ અહીંથી લઈને નીકળી જઈશું. મસ્ત નાના છોકરાઓ માટેની ડીશો અને આ જુઓ કેવી મસ્ત નાની આવું નાની વસ્તુ લઈએ ને જોઈએ ને તારે એમ થાય કે લઈ જ લઈએ બધું લઈ જ લઈએ. નહીં પ્રાચુ એવું થાય ને બધું ઘણી વસ્તુ હવે જેમ જેમ જોઈશું એમ. પહેલાં તો ગલીએ આવતા હતા હવે ક્યાં. એટલે હા આવી રહ્યો ને. આ લોકોએ સેમ્પલ માટે બહાર જ રાખ્યું એટલે વસ્તુ કંઈ કોઈ ખોલે નહીં એમ. ચલો આગળ બતાવીશું જેમ આવીશું એમ. 295 300 રૂપિયાની. એ પ્લાસ્ટિકની અને આ કાચની. આ તો ગુડું નહીં નકર જીત કરીને લેવડાવે. એવી છે ભાઈ. છોકરાઓ જે જુઓ ને બધું માગે. જો એક આવી રહ્યું આવું નીતિને નાનો ગ્લાસ. શું કહેતા હતા? કોફીની સુગરનો સેટ સારો હોય જો. કેટલાનો? 400 405. જો અહીંયા આ આખું જાય સરસ ને. આ બધા કરતા આ સારું ઉપરે. આ શુગરના ટી એકલું એક હાથે ખોલતા થોડું ના ફાવે. પણ આમ થોડું ઢીલું એ ઢીલું આ ઢીલું નહીં જો. અચ્છા તો એ કોઈ આટા મારેલો હશે. આટાવાળું હશે. જો એની નીચે મસ્ત છે એ આટાવાળું જ છે. સરસ. કાચની વસ્તુ બધી જો આમ જે રસોઈનું પેલું એવું કરતા હોય ને આમ મસ્ત ડિઝાઇન કાચમાં તો આમે બધું. એ ક્યાં ગયું વચ્ચે આપણે એક વસ્તુ જોઈ હતી જો ડબ્બા ને એવું બધું. અત્યારે આ બધું આવશે ને તહેવારો એટલે નવું કોફીના ને એ બધા મસ્ત હતા. ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે કૃપા કરીને પ્રોડક્ટ ખોલશો નહીં. તમને પ્રોડક્ટ બિલિંગ કાઉન્ટર પર ચેક કરીને અને વેરીફાઈ કર્યા પછી જ આપવામાં આવશે.
ग्राहकों से विनम्र निवेदन है 900 कि कृपया अपने बच्चों पर ध्यान रखें ऐसा है? और उनके हाथ में प्रोडक्ट न હવે દિવાળી આવશે ને એટલે બધા ખબર આની અંદર है तो उसका भुगतान ग्राहक को करना होगा। જો છોકરાઓ માટે કિડ્સ સેશન જો આપેલું બબલવાળું છીએ સરસ લીના હોય તો આવી જાય. બાપા આપણો ગુડું તો જુઓ તો અહીંથી ખસતી જ નહીં ખબર જો અહીં કહેશે પપ્પા પ્રાચી માટે લઈ લો ને પ્રાચી માટે એમ કરીને પછી વસ્તુ લઈ લેશે તો આવડું ક્યાં ખબર પડવાનું ગમે. તો ઘણી વસ્તુ કોઈ કામ કરી જાય. તો જો આગળ તો બધું એન્ટિક એન્ટિક હશે સારું બળી જતું. નાના છોકરા આ પેલા બતક કાંઈ કરે હજી તો આગળ આવશે એરોપ્લેન જા બુલેટ ખાર લેવાની. ગઈ નાની નાની ગાડીઓ પિયાનો અહીં પેકિંગ રાખે એ સારું. હા નગર છોકરાઓ વગાડ વગાડ જ કરે ડીમરમાં ટીંગ 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 કર્યા કરે. આ બધા નાના ઝીણિયાના જોઈ ગઈ નાની નાની ગાડીઓ આ પ્લેન આ પ્લેન કેટલું સરસ ફાઈટર ટ્રેન ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે કૃપા કરીને પ્રોડક્ટ ખોલશો નહીં. તમને પ્રોડક્ટ બિલિંગ કાઉન્ટર પર જય ચેક કરીને અને વેરીફાઈ કર્યા પછી આપવામાં આવશે. સારું આ નાના મોટો હતો નાના 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 મસ્ત લાગે ને? હા ક્યુટ ક્યુટ જોઈ રે પણ ટીન 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 હા છોકરાના ઊંધું પાડ્યું હોય તેને વાગે નહીં એમ કમી ટાઈમ જોઈ રી બોટલ પેલી નાની ડબ્બી હા એવી 45 રૂપિયાની ચાય નાની લોક મોટી લો હરખું જ છે નાનું પાંડા 480 થોડા આગળ નાનું પાંડા ઓનલાઈન બધી વસ્તુ અહીંયા શું કહેતા હતા ઘડિયાળ સરસ બધું હું કહું તો ખરી ઓનલાઈન વાળી બધી વસ્તુ મળી રહે અહીંયા જો આ મસ્ત નાના નાના પાકીટ છોકરાઓને ગુડું જ જોવે ને તો બધું મારે લેવું આ લેવું પેલું લેવું જો કઈ બાકી જબરું જબરું નહીં બધાની પ્રાઇસ એક જ છે પાઉચ ચલો તારે હવે પત્યું આપણું ગાઈસીસ જો દ્વારકાધીશ તમને મસ્ત પ્રોડક્ટ લાગે ચેક કરીને અને હનુમાન દાદા આપવામાં આવશે. ગ્રાહકો से विनम्र જય રાધા કૃષ્ણ कृपया अपने बच्चों पर ध्यान બીજી હું બતાવું નાની કૃષ્ણ દ્વારકાધીશ આ ગણપતિ દાદા પછી આ એની શોપીસ ઠાકોરજી જો આ હરણ જો આ રાધા કૃષ્ણ જય ગણપતિ શું થયું જાય ને રાખડી ના મળી હવે શું કરીશું આપણે ઘરથી પહેરવા જેવી બનાવી દઈશું શેનથી બનાવી કંઈ હોવું તો જોઈએ મટીરિયલ બનાવવા માટે પ્રાચીનું ચડન નાળું હે
ના મળે, રાખડી ના મળે, રાખડી ના મળી એટલે તો અમે આવતા રહ્યા. ઘણું વધ્યું તારી માટે છે કે અમે મોલમાં ગયા. આપણે પૂછતા અમે નહીં કયા મોલમાં અહીં પાછળ પેલું નવું નતું બધું. નવું ખોલી તે હા એ મોલમાં ગયા. જાને એ હું એ જ બંધ નહીં થતું. નહીં મળ્યું, હવે શું કરીશું બોલ. ચલો તાર ભૂખ લાગી ને ખાધા પીધા વગર અમે વાખડ્યા, બોલ. ભૂખ લાગે અહીંયા તારી માટે થઈને અમે વાખડ્યા. એકલી એકલી ભૂખ લાગી બોલો એટલે. બનાવી દો તારે ખાઈ લઈએ. ચલો તાર પહેલા બનાવી દઈએ ખાઈ લઈએ. શું બનાવવાનું? ચીલા તારે કેવું રહ્યું? કોને ઝુલાવે? બસ ગીત બી ગાય. હાલા 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 ગાયા હાલા. એવું ગાય. ઓ બાપરે કોને ઝુલાવે તું? ઝૂલો નાખીને પોતે અંદર જઈને ઊંઘી જશે એવું કરે? શીખવાડે કે મમ્મી આવી રીતે ઝૂલો નાખ. ઓવા હઉવા પાડા. શું છે પ્રાચી મમ્મીને શીખવાડે તું? કેવું કરવાનું? પછી એક હાથે મોઢામાં નાખવાનું? કેવું શીખવાડે મમ્મી? ઓ બાપરે કેવી રીતે ઝુલાવે? ઝુલાય તો ઝૂલાવાનું બંધ કરી દીધું. ઝુલાવો ચલો ઝુલાવો. ઓ બાપરે એવી રીતે ઝુલાવાનું? કે ટીવી જોતું જવાનું ને ઝુલાવતા જવાનું. વાહ વાહ છોકરા વાહ. કે મમ્મી તને તો કચ્છું નહીં આવડતું. એ મોઢા નહીં નાખવાનું, ખાલી ઝુલાવાનું. ચલો ઝુલાવો ચલો. એટલે પહોંચ્યું હજી આટલે જ બસ. પણ ગુડુએ ખાઈ લીધું ને એટલે પૂરું ખાઈ લીધું. 3 વાર ગેસ બંધ કર્યો. પેલી બેને ચડબી કરતી હતી એટલે આમ ખાડી 11:05 તો થઈ ગઈ. હજી તો 2 નંબર ઉતર્યા છે. આપણે મને લાગે 12 વાગે છે ને એમ 12 જ વાગશે આજે ખાવામાં. એ રહેતી નહીં ને ગરમી બહુ લાગે પણ. કઈ નહીં 12 વાગવા તો બીજું હું આપણે દરરોજના ટાઈમે 12 વાગે ખાવાનું. એમાં પાછા વચ્ચે આની માટે દોડ્યા રાખડી લેવાની, એ થોડો ટાઈમ બગડ્યો. ટાઈમ ઇઝ મની, પણ આપણે ટાઈમ બગડે જ છે, મની બગડે. મની બગડે એમ ટાઈમે બગડે એવું કામકાજ છે. ઊંઘ આવી હતી ને એટલે વધારે એટલે પહેલા એનું કરીને ઊંઘાડી દીધી. કસ વાંધો નહીં, આપણે શાંતિ. હજી આપણે ખાઈ નવરા નહીં થાય, પાછી એનો બીજો રાઉન્ડ ઉઠી જાય, પછી પાછી મોડા લગીને જાગશે. એટલે આપણે તો રૂટિન થઈ ગયું. ફટાફટ મોટા મોટા બનાવી દઉં ખાઈ લઈએ. હજી વાસણે બાકી ઘસીસ તાઉંદી ઉઠી જ જશે. ખાઈ લઈશું તાઉંદી જ ઉઠી જશે. વાસણની તો બહુ દૂરની વાત છે. કઈ નહીં ચાલે. એને તાર ફટાફટ બનાવી પછી ખાઈ લઈએ. જો પેલા લોકો અંદર ઠંડા થાય શાંતિ. હો એમને થવા દે ઠંડા. ગુડી બેનને મજા પડી ગઈ. પેલી એ ઠંડકના લીધે હોઈ ગઈ. ગુડી નીકળ ચાલુ કર્યું ને થોડી વાર તરત નીકળ. અહીંયા બહાર તો ટેન તું કયા કરે વાંધો નહીં. સારું તો હા બનાવી લે પછી ખાઈ લઈએ. તો ગાઈઝ વાગ્યા છે 11:30. હવે જમી લઈએ અને બ્લોગનો એન્ડ પણ અહીંયા કરીએ. એ દિવ્યાંશી બોલશે. જમી લીધું? કેવું લાગ્યું? નિધિ એ પહેલી વાર ખાધું. મસ્ત હતા. મજા આવી. 3 ખાધા મેં ચીલા 3. નિધિને ભાયા ને તંગા. નિધિ અમારે થોડી અલગ ટાઈપની માણસ છે, એટલે એને ભાવે એટલે આપણે પૂછવું પડે ને કેવું બન્યું એમ. આ ગ્રહનું નહીં પણ બીજા ગ્રહનું. આ ગ્રહનું નહીં બીજા ગ્રહનું. આ તો પેટમાં પૃથ્વી પર. એને પનીરનું શાક ભાવે, પનીર નહીં ભાવતું, ખાલી ગ્રેવી જ ખાય. એટલે આપણે એને પૂછવું પડે ને કે નિધિ તને ભાયું કે નહીં. નહીં ગુડું બરાબર ને? થોડી અલગ. હા થોડી અલગ ચોઈસ નહીં. થોડી અલગ. વઘારેલી ખીચડી ખાવા તો અંદર બટાકાનું શાક હોય તો બટાકા ખાવાના. આ બાજુ કેવું ગુડુ એ પોલ ખોલ દે છે. ચલો હવે બ્લોગને એન્ડ કરી દો. ચલો આ તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.